ગુડ ઇવનિંગ. કેમ છો? રીના સ્વાગત છે માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મસ્ત છે. પણ મસ્ત છે બધાને. જય સ્વામિનારાયણ. દેખો દોસ્તો, કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે. અને અમે આવ્યા છે પણ ઉપર અને ગયા હતા તો મોઢાનો ટેસ્ટ બદલાઈ ગયો એટલે માર્કેટિંગ ગયા હતા. માર્કેટિંગ નહીં, માર્કેટ. એમ તમને કેટલું મસ્ત મજાનું દેખો. અવાજ આવશે જલ્દી. બસ એટલું મસ્ત મજાનું વાતાવરણ તમને આજે જોવા મળશે. અંકિશા મેડમ શું કરે છે ખબર નહીં. એને ઉપર આવું હતું રમવા માટે. મસ્ત મજા આવે. સારું પણ આજે લાગે થોડું. ગાડીને લઈ જશે. અંતરિક્ષા કોને પર ગુસ્સો કરે છે એટલો બધો? તારું ફૂલ નહીં શું થયું લી હે દોસ્તો? અમને છે ને શું કહેવાય, 2-3 દિવસથી તબિયત થોડી સારી નથી. જમવાનું નહોતું ફાવતું એટલે અમે ગયા હતા માર્કેટમાં અને લાવ્યા હતા. પણ બહુ મોંઘું ફ્રૂટ અને બધું જ ભાઈ. એટલે તો હું ઘણી વખત કહેતી હોઉં છું બહુ કોઈ ચીજ વસ્તુ તમે લેવા જાઓ. આ શું છે ત્રીજું? તમને કોઈ વસ્તુ તમને સસ્તામાં તો સારું હે હે શું કહે છે ને? કાબરાન હે ગા ચોકલીન ચકલાવ બહુ મસ્ત. એ પણ સાંજ પડે એટલે બહાર નીકળે ને ગરમીમાં તો તે શું ફૂલ લઈ જાય ને શું કરે છે મારે ત્રીસું આજે કે છે કે મમ્મી ચાલ ઉપર. મને છોકરાનો થોડી વાર માઇન્ડ ફ્રેશ બી કરાવવું જરૂરી છે. નહીં તો કેવું છે આપણે એને લખાય કરે છે એ પણ પછી કેવું બોર થઈ જાય. કેમ કે મારે તો કશે નીકળે એવું બધું છે ને. બનાવે છે અહીંયાથી સીધી આમ જાવ ને એટલે તમને બતાવું તો ડાયરેક્ટ મોબાઈલ એ નહીં જોવા મળે, કશું ના જોવા મળે. હેલી ત્યાં ઊભી હું રહેલી છું એવું છે ભાઈ. તો હર કોઈ ચીજ વસ્તુમાં શું કહેવાય છે તમને કેટલું મસ્ત મજાનું અમારું વાતાવરણ. એટલે આજે તમે મારો વિડીયો જોઈ લેજો. તબિયત બગડી છે ભાઈ, નાકમાંથી પાણી આવે છે. નહીં દવાખાને નહીં ઉડી ઉડીને જાય છે. એટલો પગ મસ્ત આવે છે. શું જોવે છે લી? શું તોડે છે લી? ફૂલ એક ઝાડ છે ને એટલે કે છોકરાઓને મારી છોકરીને થોડું તમને બચાવને આપી બસ દોડીને આગળ નીકળે ને મારે તો સરસ આગળ જાય એવી બધાને એવું લાગ્યું કે આ છવાલા ચલો દોસ્તો મેં વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઉં. દિશાબેન છે ને રમે છે ને તો હવે એની સાથે થોડી વાર રમું હું પણ. ખબર નહીં શું બનાવે છે કરી. ચલો આપણે તમને બતાવું. તો ફૂલા લઈ જશે, ભેગા કરશે અને ભાજી બનાવશે. કેમ કે ઘરે આપણે ભાજી ખાતા હોય એટલે એને એવું રસોઈ બનાવવાનું ને એવું બધું ગમે બનાવવાનું. જો બાટા લઈને બેઠી છે. પછી ભગવાન જાણે શું
બાટલ લેશે અને પાણી લેશે અને પછી એવી રીતે એ બનાવશે. માંડીનો ઢગલો બહાર આવશે, નીચે રમી રમીને આવી છે ને મારું કેવું છે એ થઈ ગયું છે ને. ચલો તો અમારે અમારા વિડીયોને કહેતી છું રીના રાઠવા લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ પહેલાં કરી નાખજો. જેને નહીં કર્યું હોય ને, મને ખબર છે કોઈ સબસ્ક્રાઈબ નહીં કરતું, કેમ કે જાણું છું હું બધું. ચલો બધાને જય સ્વામિનારાયણ. હવા ચાલે છે ને, પવન એટલો જોરથી ફૂંકાય છે ને કે તમને ઊભું પણ નહીં રહેવાય, એટલો ફૂલ પવન ફૂંકાય છે. મારા વાડી પણ કેવી રીતે ફૂલ પવન, મજા આવે. થોડું વાતાવરણ પણ સરસ હેલ્ધી. હજુ નીચે પણ નથી ગયા કેમ કે પવન જ એટલો સરસ આવે ને માઇન્ડ પણ સરસ મજાનું. મારે ત્રીસલીને ભગવાન જાણે માટીમાં રમ રમ કરે છે. અહીંયા છે ખરું પણ એટલા મસ્ત મસ્ત ઝાડવા ને કે તમને એકદમ માઇન્ડ પણ સરસ ફ્રેશ થઈ જાય. એટલે હું ઘણી વખત કેવું છું ઉપર આવી અને બહુ સરસ મજાનું નજારો. અત્યારે તો કેટલા વાગ્યા? 4-5 વાગ્યા હશે.